નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના સાદલી, દિવેર અને કરજણ તાલુકાના રણાપુર ગામે જોડતા મુખ્ય રોડનું અંદાજિત 1 કરોડ 83 લાખ રૂપિયાના ખર્ચે રિસફેસિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ વિકાસના કાર્યનું આજે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કરજણ વિધાનસભાના સાદલી, દિવેર અને રાણપુર ગામને જોડતા મહત્વનો રોડ લાંબા સમયથી રિસફેસિંગની માંગ હતી। આ માંગને ધ્યાનમાં લઈને અંદાજિત 1.83 કરોડ રૂપિયાના ખર્ચે રિસફેસિંગની કામગીરી કરવાને મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય અક્ષય પટેલના હાથેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિધિ વિધાન સાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ હાજર રહ્યા હતા। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો, ગ્રામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા। રોડની રિસફેસિંગ કાર્ય પૂર્ણ થતાં સાદલી, દિવેર અને રણાપુર સહિતના આસપાસના ગામના લોકોને આગમનમાં સુવિધા મળશે તેમજ વિકાસને પણ નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। વિકાસ કાર્યને લઈને સમગ્ર ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી। શિનોરથી કુનાલ દરજી। Subscribe now and press the bell icon. Never miss an update.